નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપી માં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આપણે આ સિરીઝ ચાલી રહી છે 2025 બોર્ડ એક્ઝામ માટે 24 માંથી 24 બરાબર. તો ગણિતમાં 24 માંથી 24 માર્ક્સ લાવવા માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી સિરીઝ આપણા માટે સાબિત થવાની છે મિત્રો આ. ઓકે, ઘણા દિવસથી વિડીયો આવતો નહોતો. ઓકે, તો હવે આપણે આગળ ચાલુ કરીશું. આગળ આપણે ચેપ્ટર 7 સુધી વિડીયો કમ્પ્લીટ કર્યા છે. ઓકે, પણ હવે આગળ ચેપ્ટર 9, 8 અને 9 ના થોડા ટાઈપિંગ ઇસ્યુ છે, એટલે એ જેવું તૈયાર થઈ જશે એવો એનો વિડીયો લાવી દઈશું આપણે. અત્યારે હાલ આપણે ચેપ્ટર 10 વર્તુળ ચાલુ કરીશું બરાબર. ઓકે, તો ચેપ્ટર 10 વર્તુળની અંદર આપણે સૌથી પહેલા ખાલી જગ્યાઓ જોઈશું. તો અહીંયા આપણો પહેલો ક્વેશ્ચન છે કે બહારના બિંદુ, તો અહીંયા આપણે બહારનું બિંદુ દોરી દઈએ બરાબર. કોઈ પણ લઈ લઈએ બહારના બિંદુ P. ઓકે, તો બહારના બિંદુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ, એટલે કે આ સ્પર્શક તો વર્તુળની બિંદુ A માં છેદે છે. ઓકે, વર્તુળના સ્પર્શકની લંબાઈ આપણને આપેલી છે 40 સેમી. ઓકે, અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 41, તો વર્તુળનું કેન્દ્ર O છે અને બહારના બિંદુ એટલે કે આનું અંતર કેટલું છે 41 સેમી. તો વર્તુળની ત્રિજ્યા શોધો. તો મિત્રો આપણને ખ્યાલ જ છે, પ્રમેય 10.1 શું કહે છે કે ત્રિજ્યા સ્પર્શકની સ્પર્શ બિંદુમાં કેવી હોય, લંબ હોય. એટલે અહીંયા આપણે શું લખી શકીએ, OE કોને લંબ છે, OE લંબ AP થશે. ઓકે, તો OE લંબ AP થાય તો આ ખૂણો કેટલાનો થાય, 90 નો થઈ જાય. હવે આ ખૂણો 90 નો થયો તો આપણો આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ થાય. તો લખી શકીએ હવે કાટકોણ ત્રિકોણ AOP માં આપણો AO નો વર્ગ વત્તા AP નો વર્ગ બરાબર કર્ણ એટલે કે OP નો વર્ગ થાય. ઓકે, AO કેટલો આપેલો છે શોધવાનો છે આપણે ત્રિજ્યા બરાબર. AP કેટલો આપેલું છે આપણને, AP આપણને આપેલું છે 41 નો વર્ગ બરાબર, સોરી 40 નો વર્ગ વત્તા આ કેટલો ઇઝ ઇક્વલ ટુ આ કેટલો આપેલો છે 41 નો વર્ગ. ઓકે, તો અહીંયા AO નો વર્ગ 40 નો વર્ગ કેટલો થઈ જશે મિત્રો 1600 બરાબર 41 નો વર્ગ 1681 બરાબર. તો AO નો વર્ગ બરાબર 1600 પેલી બાજુ જશે એટલે માઇનસ થઈ જશે, તો 1681 માઇનસ 1600, તો AO નો વર્ગ બરાબર કેટલા થઈ જશે 81. તો AO બરાબર 81 નું વર્ગમૂળ, વર્ગ હટશે એટલે બીજી બાજુ વર્ગમાં લાગશે, તો AO કેટલો મળશે 9 સેમી. તો અહીંયા AO આપણી ત્રિજ્યા છે મિત્રો, તો એ કેટલી મળશે આપણને 9 સેમી. ઓકે, તો આપણો જવાબ આવશે 9. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હવે O કેન્દ્રિત વર્તુળને બિંદુ P માંથી દોરેલ સ્પર્શક PA છે. તો જુઓ O કેન્દ્ર વાળું વર્તુળ છે, બિંદુ P માંથી દોરેલો સ્પર્શક એટલે બિંદુ P બહારની છે. ઓકે, વર્તુળનું બિંદુ કીધું છે મિત્રો, તો વર્તુળનું બિંદુ આ થશે P અને સ્પર્શક બહાર દોરેલો છે એટલે કે સોરી PA. ઓકે, તો OP એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. હવે મિત્રો આ સમદ્વિબાજુ ત્રિકોણ ક્યારે થાય, આ જે ત્રિકોણ આપણને આપેલો છે સમદ્વિબાજુ ક્યારે થાય, કારણ કે જો આ એ તો આપણે શ્યોર છીએ કે આટલો 90 નો ખૂણો બનાવશે પ્રમેય 10.1 ની પ્રમાણે. હવે કોઈ પણ કાટકોણ ત્રિકોણ હોય તો એની અંદર કાટકોણ ત્રિકોણની અંદર આપણે કેવું હોય કે જે કર્ણ હોય એ તો બે બાજુઓ કરતા કેવો હોય, મોટો જ હોય. એટલે સરખી હોય તો કઈ હોય કે જે બે બાજુઓ 90 નો ખૂણો બનાવતી હોય. તો અહીંયા PO અને PA સરખી થવાની. તો ત્રિકોણ POA માં સમદ્વિબાજુ છે એટલા માટે શું થશે, PO બરાબર P. ઓકે, તો આપણે એના બરાબર x લઈ લઈએ. જો PO x થશે તો આ પણ કેટલી થશે, x થશે. હવે શું કહે છે, ત્રિકોણ હોય તો AOP નું માપ શોધો. તો AOP આ ખૂણો શોધવાનો છે આપણે. ઓકે, હવે આપણને ખ્યાલ જ છે મિત્રો, સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો સમાન બાજુઓના સામસામેના ખૂણા એ કેવા હોય, સરખા. આ ખૂણો એટલે આ ખૂણો અને આ ખૂણો કેવો થાય, સરખો થાય. હવે આપણને ખબર છે કે આ 90 નો થઈ ગયો, તો અહીંયા ખૂણો P વત્તા ખૂણો A વત્તા ખૂણો O આટલા ખૂણા આપેલા છે બરાબર 180 થવાનું. હવે આ બે ખૂણા જોવા જઈએ તો આપણો P છે, આ O છે અને આ કયો છે A, તો ખૂણો O બરાબર ખૂણો A થવાનો. ઓકે, તો ચલો ખૂણો P ની કિંમત તો 90 આપી દીધી છે, આ A ખૂણો
બરાબર, તો એ ની જગ્યાએ હું ઓ લખી શકું કારણ કે બંને ખૂણા કેવા છે અહીંયા જુઓ સરખા છે, વત્તા ઓ ની જગ્યાએ ઓ બરાબર 180, ઓ બે વખત છે તો બે વખત ખૂણો ઓ, 90 આ બાજુ આવી જશે તો કેવા થઈ જશે -180 માઇનસ 90, તો ખૂણો ઓ બરાબર 90, આ બે ગુણાકારમાં હતા આ બાજુ આવશે તો ભાગાકારમાં, તો ખૂણો ઓ બરાબર કેટલા થઈ જશે મિત્રો 45, બરાબર, તો આપણો ખૂણો એઓપી કેટલાનો થઈ જશે 45. સેમ બહારનો ખૂણો પીએઓ માંગ્યો હોય તો એ પણ કેટલાનો થશે 45 નો જ થશે, બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ હવે. ચતુષ્કોણ એબીસીડી ના વર્તુળની પરિઘ છે જો એબી 5 સેમી હોય, ચલો તો પેલા એબીસીડી લખી દઈએ, ચતુષ્કોણ એ બી સી અને ડી. ઓકે, તો એબી બરાબર 5, બીસી બરાબર 8 અને એડી બરાબર 6 હોય તો સીડી ની કિંમત શોધો. તો મિત્રો આપણે એક સ્વાધ્યાયની અંદર આ રીતનું સાબિત કર્યું છે, બરાબર. સ્વાધ્યાયની અંદર આપણે શું સાબિત કર્યું છે કે ભાઈ પરિઘ ચતુષ્કોણ આપેલો હોય, ઓકે, તો સામસામેની બાજુઓનો સરવાળો કેવો થાય સરખો થાય. ઓકે, તો અહીંયા શું થશે એબી વત્તા એની સામેની બાજુ કઈ છે સીડી ઇઝ ઇક્વલ ટુ બાકી કઈ બાજુ રહી બીસી વત્તા એડી. આવી આપણી સાબિતી કરેલી છે. યાદ જ રાખવાનું છે કે કોઈ પણ વર્તુળની પરિઘત હોય, બરાબર, ચતુષ્કોણ વર્તુળની પરિઘત હોય એટલે વર્તુળની પરિમિતિને ટચ થતો બનતો હોય, ઓકે, તો એ ચતુષ્કોણની સામસામેની બાજુનો સરવાળો કેવો થાય સરખો. તો ચલો અહીંયા માપ મૂકી દઈએ. એબી નું માપ કેટલું આપેલું છે 5, સીડી આપણે શોધવાનું છે, બરાબર, બીસી આપણને કેટલો આપેલો છે 8 સેમી અને એડી કેટલો આપેલો છે 6, તો સીડી બરાબર 6 ને 8 ને 6 કેટલા થઈ જશે 14, 5 પેલી બાજુ જશે તો માઇનસ, તો સીડી બરાબર આપણો જવાબ કેટલો આવશે 9 સેમી. સિમ્પલ, બરાબર. તો આ યાદ રાખજો મિત્રો, પરિઘ ચતુષ્કોણની સામસામેની બાજુઓનો સરવાળો કેવો હોય સરખો હોય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. બે સમાન વર્તુળોનો પરસ્પર ઓ બિંદુમાં બહારથી સ્પર્શે છે. જો એબી એ તેમનો સામાન્ય સ્પર્શક હોય તો ખૂણો અહીંયા ખૂણો એઓબી છે, બરાબર, તો ખૂણો એઓબી કેટલો થાય. તો સૌપ્રથમ અહીંયા આપણે નામકરણ કરી દઈએ, બરાબર. તો જુઓ બે સમાન વર્તુળો પરસ્પર ઓ બિંદુમાં એટલે બે વર્તુળો આ બિંદુમાં છેદે છે મિત્રો, ઓકે, તો આ બિંદુનું નામ આપી દઈએ ઓ. પછી શું કહે છે જો એબી એ તેમનો સામાન્ય સ્પર્શક હોય તો બંને વચ્ચે સ્પર્શક એક જ છે એ બી, આ બંનેનો સામાન્ય સ્પર્શક છે જે ઓ બિંદુમાં સ્પર્શે છે, ઓકે. ઓકે સોરી, આ નહીં આવો મિત્રો, સ્પર્શક અહીંયા આ લીધો છે નીચે, બંનેનો સ્પર્શક એટલે આ એ થશે અને આ શું થશે બી, બરાબર. ચલો એ જરાક આપણે સુધારી દઈએ. ઓકે, તો ઓ એ બી થઈ ગયું આપણું. હવે શું કહે છે તમને ખૂણો આ ખૂણો આપણે શોધવાનો છે, ઓકે. તો જુઓ અહીંયા આપણને ઘણા બધા ખૂણા આપેલા છે, તો ચલો આપણે આ ખૂણો લઈ લઈએ આલ્ફા. હવે આપણને ખબર છે કે સ્પર્શ બિંદુ અહીંયા કયું છે પી, પી સ્પર્શ બિંદુ થશે. તો અહીંયા આ સ્પર્શ બિંદુથી પીએ બરાબર પીબી થવાનો. પ્રમેય 10.2, પ્રમેય 10 શું કહે છે કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શક કેવા હોય સરખા હોય. આપણને પ્રમેય 10.2 આવું કહે છે, ઓકે. તો અહીંયા જુઓ એ બિંદુએ અને ઓ બિંદુએ બે સ્પર્શક થાય છે પી માંથી, તો અહીં પીએ બરાબર શું થશે પીઓ અને અહીંયા પીઓ બરાબર શું થશે પીબી. આ પીબી અને આ પીઓ બંને કેવા થશે સરખા, ઓકે. તો પીઓ બરાબર પીબી. સેમ એ જ રીતે અહીંયા પીએ બરાબર પીઓ થશે, ઓકે. તો ચલો હવે અહીંયા હું આ ખૂણો આલ્ફા ધારી લઉં તો આ પણ આલ્ફા અને બીટા ધારી લઉં તો આ પણ બીટા. તો કેમ એવું થયું મિત્રો, બરાબર હું સરખું લખી દઉં એટલે તમને ખ્યાલ આવે. ઓકે, તો જુઓ કેમ, કારણ કે આ બાજુ અને આ બાજુ બે કેવી છે સરખી. તમને સામસામેના ખૂણા આ ખૂણો અને આ ખૂણો બંને સરખા થવાના, તો મેં આના આલ્ફા લીધું તો આ પણ કેટલો થશે આલ્ફા. સેમ અહીંયા જુઓ પીઓ બરાબર પીબી છે, જુઓ આને બીટા લો તો આ પણ કેટલો થશે બીટા થશે, ઓકે. ઓપીબી પણ સમદ્વિભાજુ ત્રિકોણ છે અને ઓપીએ પણ સમદ્વિભાજુ ત્રિકોણ છે. કેમ સમદ્વિભાજુ ત્રિકોણ છે, કારણ કે પીએ બરાબર પીઓ થાય એટલે કે એપીઓ સમદ્વિભાજુ થઈ ગયું અને પીબી બરાબર પીઓ થાય તો બીપીઓ પણ કેવું થઈ ગયું સમદ્વિભાજુ ત્રિકોણ થઈ ગયું, ઓકે. તો હવે ત્રિકોણ ઓએબી માં
કયો ખૂણો? ખૂણો A વત્તા ખૂણો O વત્તા ખૂણો B બરાબર કેટલા થાય મિત્રો? 180 થાય. ખૂણા A ની કિંમત મેં આલ્ફા લીધી છે. ઓકે, ખૂણા આ જુઓ, આ ખૂણો O છે આપણો, તો એ શાનાથી બને છે? આલ્ફા અને બીટાથી બને છે. તો ખૂણા O ની જગ્યાએ હું આલ્ફા પ્લસ બીટા લખી શકું. ઓકે, અને ખૂણા B ની કિંમત કેટલી છે? બીટા બરાબર 180. તો અહીંયા આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 180. તો 2 વખત આલ્ફા થઈ ગયા, તો 2 ખૂણો આલ્ફા પ્લસ 2 ખૂણો બીટા ઇઝ ઇક્વલ ટુ 180. 2 કોમન કાઢું તો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 180. તો શું થઈ જશે મિત્રો? આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 180 ભાગ્યા 2. તો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 90. હવે આલ્ફા પ્લસ બીટા આપણે શું બતાવે છે? ખૂણો AOB બતાવે છે. ઓકે, તો ખૂણો AOB બરાબર 90. તો આપણો જવાબ કેટલો થઈ જશે મિત્રો? 90. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. O કેન્દ્ર અને P કેન્દ્ર વાળા બે વર્તુળોની ત્રિજ્યા અનુક્રમે 12 સેમી અને 13 સેમી છે. ઓકે, તો આ O કેન્દ્ર વાળું વર્તુળ લઈ લીધું અને આ P કેન્દ્ર વાળું વર્તુળ લઈ લીધું. બરાબર. ઓકે, અનુક્રમે 12 સેમી અને 13 સેમી છે. તો મિત્રો પહેલા તો બંનેની ત્રિજ્યાનો સરવાળો કરો. આવી આકૃતિ કેમ થાય છે સમજો. કારણ કે 12 વત્તા 13 કેટલા થાય? 25 થાય. ઓકે, હવે અહીંયા OP કેટલો આપેલો છે તમને? 20 આપેલો છે. એનો મતલબ શું થયો? કે OP જુઓ 25 આ રીતનું હોય ને, આ રીતે હોય, બંને એકબીજાને ટચ કરતા હોય આ રીતે, તો આની ત્રિજ્યા 12 અને આની ત્રિજ્યા 13, તો બંનેની ભેગા થઈને અંતર કેટલું થાય? 25 થાય. પણ જો 25 કરતા ઓછું થાય છે આવું, તો આ બંને વર્તુળ એકબીજાને આ રીતે છેદતા હોય. ઓકે, જો આ અંતર 25 કરતા વધારે થતું હોય, ઓકે, જેમ કે 27 થતું હોય, તો પછી આ બંને વર્તુળ એકબીજાને છેદતા હશે નહીં. કારણ કે 12 આની જોડે રહ્યા, 13 આની જોડે રહ્યા, 25 જ થયા, તો પછી આ બંને વચ્ચે કંઈક તો અંતર હશે. એટલા માટે તો તમારે એ વસ્તુ ખાસ અહીંયા ધ્યાન આપવાની છે કે જો બંને વર્તુળની ત્રિજ્યાનો સરવાળા કરતા બંનેના કેન્દ્રનું અંતર ઓછું હોય તો એ બંને એકબીજાને છેદતા હશે આ રીતે. જો એ બંનેનું કેન્દ્ર બંને કેન્દ્રો વચ્ચેનું અંતર બંનેને ત્રિજ્યાના સરવાળા જેટલું જ હોય તો એ એકબીજાને ટચ કરતા હશે આ રીતે. અને જો એના કરતા વધુ હોય તો બંને એકબીજા કરતા કેવા હશે? ખુલ્લા હશે. ઓકે, આના પછી એક એક્ઝામ્પલ છે, એમાં આપણે આકૃતિ સ્પષ્ટ થઈ જશે. ઓકે, તો અહીંયા શું કહે છે કે O કેન્દ્ર અને P કેન્દ્ર વાળા બે વર્તુળોની ત્રિજ્યા અનુક્રમે 12 સેમી અને 13 સેમી છે. OP 20 સેમી હોય. હવે જો આટલું અંતર તમને કેટલું આપેલું છે? 12 સેમી. પછી આ અંતર તમને કેટલું આપેલું છે? 13 સેમી. ઓકે, અને આ ટોટલ અંતર તમને આપેલું છે 20 સેમી. તો વર્તુળનું સામાન્ય સ્પર્શક કેટલા મળે એમ કહે છે. તો વર્તુળને અહીંયા આવી સિચ્યુએશનમાં બંને વર્તુળનો સામાન્ય સ્પર્શક કેટલા મળશે? 2. જો અમે દોરેલા છે, એક સ્પર્શક આ મળશે આપણને અને એક સ્પર્શક આ મળશે. તો આવી સિચ્યુએશનમાં વર્તુળને 2 સ્પર્શક મળે. ઓકે, સમાન. જો આવું હશે ને મિત્રો, તો વર્તુળનો સામાન્ય સ્પર્શક 3 મળશે. 1, 2 અને 3. ઓકે, આપણે હાલ જોઈએ એવું હશે તો વર્તુળનો સામાન્ય સ્પર્શક કેવા મળશે? 2. અને આવું હશે, ઓકે, તો આવી સિચ્યુએશનમાં વર્તુળના સામાન્ય સ્પર્શક તમને 4 મળશે. તો યાદ રાખજો, ત્રિજ્યા કેવી હોય? બંનેની ત્રિજ્યાઓ R1 પ્લસ R2 બંને કેન્દ્રના બે કેન્દ્ર વચ્ચેના અંતર જેટલું હોય તો તમને કેટલા સ્પર્શક મળે? 3 સ્પર્શક. ઓકે, R1 પ્લસ R2 ઓછું હોય બે કેન્દ્રો વચ્ચેના અંતર કરતા તો કેટલા સ્પર્શક મળશે? 2 સ્પર્શક. ઓકે, આ નોટ ડાઉન કરી રાખજો. અને જો R1 પ્લસ R2 મોટું હોય કોના કરતા? તો બે કેન્દ્ર વચ્ચેના અંતર કરતા, તો તમને કેટલા સ્પર્શક મળશે? 4 સ્પર્શક મળશે. ઓકે, ક્લિયર? તો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. અહીંયા જુઓ શું કહે છે? P કેન્દ્ર Q કેન્દ્ર વાળા બે વર્તુળની ત્રિજ્યા અનુક્રમે આની ત્રિજ્યા કેટલી છે? 7. આની ત્રિજ્યા કેટલી છે? 8. ઓકે, તો આનું કેન્દ્ર P લો અને આ Q લો, અને P થી Q નું અંતર કેટલું છે? તો જુઓ R1 પ્લસ R2 અને અહીંયા P થી Q નું અંતર PQ. તો R1 પ્લસ R2 કેટલું છે આપણું? 7 ને 8 15.
અને PQ કેટલું આપેલું છે આપણને અહીંયા 16 આપેલું છે. કેટલું આપેલું છે 16. તો 16 મોટું છે. તો આપણે હાલ જ વાત થઈ જુઓ પાછલી સ્લાઇડમાં શું વાત થઈ કે R1 પ્લસ R2 કરતા આ મોટા હોય તો કેટલા સ્પર્શક, R1 પ્લસ R2 કેવું હોય મોટું હોય તો કેટલા સ્પર્શક મળે, સોરી અહીંયા મિત્રો આ ધ્યાન આપજો, R1 પ્લસ R2 નાનું હોય બરાબર, અહીંયા 3 બરાબર છે, અહીંયા કેટલા મળશે 4 સ્પર્શક મળશે અને અહીંયા કેટલા મળશે 2 સ્પર્શક. જો ફરીથી એક વખત ક્લિયર કરી લો, આ જુઓ અહીંયા R1 પ્લસ R2 Q થી P ના અંતર જેટલું થાય છે. ઓકે, બંને કેન્દ્રના અંતર જેટલું થાય છે તો તમને 3 સ્પર્શક મળશે. અહીંયા R1 પ્લસ R2 કેવું થાય છે મોટું થાય છે કોના કરતા, QP કરતા. ઓકે, તો અહીંયા ફક્ત 2 સ્પર્શક મળશે, જે અહીંયા આપણા આ એક્ઝામ્પલ ની અંદર થતું હતું, કારણ કે R1 પ્લસ R2 કેટલું થતું હતું 25 થતું હતું અને બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું હતું 20 જ હતું. અને અહીંયા શું છે R1 પ્લસ R2 એ કેવું થાય છે નાનું થાય છે કોના કરતા, બે બિંદુઓ વચ્ચેના અંતર કરતા. તો એ વખતે કેટલા સ્પર્શક મળશે આપણને 4 સ્પર્શક મળશે. ઓકે, તો આ એક્ઝામ્પલમાં આપણે આવી સિચ્યુએશન થાય છે કે R1 પ્લસ R2 એ કેવું છે નાનું છે PQ કરતા, બે બિંદુઓ વચ્ચેના અંતર કરતા. તો પછી આપણો શું થશે, અહીંયા કેટલા સ્પર્શક મળશે તમે જોઈ શકો છો, આ પહેલો સ્પર્શક રહ્યો, આ બીજો રહ્યો બરાબર, આ ત્રીજો અને આ ચોથો. તો આ સિચ્યુએશનમાં આપણને 4 સ્પર્શક મળશે બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ઓ કેન્દ્રિત વર્તુળના બહારના બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB છે. જો તેમના વચ્ચેના ખૂણાનું માપ 80 હોય તો POA શોધો. તો અહીંયા જો O કેન્દ્ર વાળું વર્તુળ છે તો O લખી દઈએ. બહારનું બિંદુ P માંથી સ્પર્શક દોર્યા છે તો PA અને PB બરાબર. P અને PB છે, જો તેમની વચ્ચે એટલે કે બંને સ્પર્શક વચ્ચેનો ખૂણો કેટલાનો છે 80 નો. ઓકે, તો POA શોધો. તો POA આ ખૂણો શોધવાનો છે. મિત્રો ખ્યાલ જ છે આપણને કે આ 90 નો થાય, આ બંને કેટલા થવાના 90 ના, પ્રમેય 10.2 ની પ્રમાણે. તો ખૂણો A વત્તા ખૂણો O વત્તા ખૂણો B વત્તા ખૂણો P બરાબર કેટલા થાય 360 થાય. હવે આ 90 નીકળી ગયો, આ 90 નીકળી ગયો એટલે બંને થઈને 90 પ્લસ 90. તો ખૂણો O વત્તા ખૂણો P બરાબર 360. એટલે કે આ બંને 180 ના છે, ખૂણો O વત્તા ખૂણો P બરાબર 360 માઇનસ 180. તો O વત્તા P બરાબર કેટલો થાય 180. આપણને ખ્યાલ જ છે મિત્રો કે આ બંને ખૂણા એકબીજાના કેવા હોય, પૂરક હોય. બંને ખૂણા એકબીજાના કેવા હશે, અહીંયા પૂરક હશે. ઓકે, તો આ બંનેનો સરવાળો 180 થાય. હવે આ 80 માં લીધો, આ કેટલું થશે આખો ખૂણો 100. હવે આપણી જોડે તો ખાલી POA આટલો જ ખૂણો માંગ્યો છે બરાબર. આ જો હું થોડું ડાર્ક કરું એટલો જ ખૂણો માંગ્યો છે. તો એ આખો ખૂણો જો 100 નો હોય તો અડધો કેટલાનો થઈ જાય 50. તો આપણો જવાબ કેટલો આવશે અહીંયા 50. જો આપણી જોડે AOB માંગ્યો હોત તો કેટલો આવતો 100. પણ આપણી જોડે AOP માંગ્યો છે તો એ AOB નો અડધો થાય એટલે એ કેટલો આવશે 50. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. O કેન્દ્ર વાળા વર્તુળના બિંદુ P માંથી દોરેલા સ્પર્શક PA છે. જો POA પહેલો એક્ઝામ્પલ, બીજો એક્ઝામ્પલ જોઈએ તો મિત્રો એવું એક્ઝામ્પલ છે બરાબર. તો શું કહે છે, વર્તુળ O કેન્દ્ર વાળા વર્તુળ પરનું બિંદુ P લઈ લઈએ, કેન્દ્ર O લઈ લઈએ. ઓકે, અને બહારનું બિંદુ A લઈ લઈએ. બંને સમદ્વિ બાજુ ત્રિકોણ છે એટલે આ બે બાજુ સરખી થશે. કેમ આ બે બાજુ સરખી થશે આપણે આગળ જોઈ લીધું, કારણ કે 90 નો ખૂણો છે અને તો આ શું થશે કર્ણ થશે. તો કર્ણ તો કોઈ દારૂ કોઈ બાજુ જેટલો સરખો ના આવે એટલે બાકી બે બાજુઓ કેવી થશે સરખી. સમદ્વિ બાજુ ત્રિકોણ હોય તો OAP શોધો. આ વખતે આ બાજુનો ખૂણો માંગ્યો છે. તો આપણે બીજા એક્ઝામ્પલમાં જોયું મિત્રો, આપણને આ બે ખૂણા કેટલાના મળે છે 45 ના જ મળશે. તો OAP પણ કેટલાનો થશે 45. આપણે બીજા નંબરનું એક્ઝામ્પલ જોયું, એમાં આની ડિટેલમાં ચર્ચા કરી છે બરાબર. વર્તુળના સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. તો મિત્રો આ માર્ચ 2022 માં પૂછાઈ ગયો હતો. તો વર્તુળનો સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે, એક જ બિંદુમાં. આપણે આ બુકનું છે બરાબર. અહીંયા સ્પર્શક કોને કહેવાય, જે વર્તુળને એક બિંદુમાં છેદીને નીકળી જતો હોય. જો બે બિંદુમાં છેદે તો એને શું કહેવાય, છેદિકા કહેવાય. બે બિંદુમાં છેદે તો એને શું કહેવાશે, છેદિકા. અને જો છેદ જ ના તો પછી તો નથી, એનો મતલબ છેદ બિંદુમાં એને સ્પર્શક નહીં કહેવાય. તો એક બિંદુમાં છેદ તેને શું કહેવાશે, સ્પર્શક. ઓકે, ત્યાર પછી આગળનું એક્ઝામ્પલ. વર્તુળે ચતુષ્કોણ ABCD ની બધી બાજુઓને સ્પર્શે છે. ઓકે, જો AB 7, BC 3, CD 4 હોય તો AD શોધો. તો આપણે હાલ જ વાત થઈ મિત્રો, આ રીતે એક ચતુષ્કોણ હોય બરાબર. તો વર્તુળ
ની બધી બાજુ કોઈ ચતુષ્કોણ સ્પર્શતો હોય તે પરિઘ ચતુષ્કોણ થાય. તો A B C D. તો આપણે જોયું હતું સામસામેની બાજુ આવો પરિઘ ચતુષ્કોણમાં સામસામેની બાજુનો સરવાળો કેવો થાય? સરખો. તો AB વત્તા CD બરાબર BC વત્તા AD. તો ચલો કિંમત મૂકી દઈએ. AB ની કિંમત કેટલી આપેલી છે? 7. CD ની કેટલી આપેલી છે? 4. BC ની 3. તો AD શોધો. તો આ કેટલા થઈ જશે? 7 ને 4 11. 3 આ બાજુ આવે તો માઇનસ બરાબર AD. 11 માંથી 3 જશે તો 8 બરાબર AD. યસ, તો આપણો જવાબ શું થઈ જશે? 8. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હવે વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શકો હોય? તો કેટલો જવાબ આવશે મિત્રો? 2. કારણ કે જો તમે અહીંયા એક સ્પર્શક દોરો છો તો એનો સમાંતર સ્પર્શક એક જ મળશે સામેની બાજુ. પછી સામાન્ય જો અલગથી સ્પર્શક દોરવા જશો તો એ આની સમાંતર રહેશે નહીં. તો પછી આની સમાંતર સ્પર્શક ક્યાં મળશે? અહીંયા મળશે. એટલે એક જ સમયે વર્તુળને વધુમાં વધુ કેટલા? 2 સમાંતર સ્પર્શક મળે. તો આપણો જવાબ કેટલો થશે? 2. આ પણ મોસ્ટ આઈએમપી છે, માર્ચ 2024 બેઝિક ની અંદર પૂછાઈ ગયું હતું. બરાબર. ચલો આગળ છે ક્વેશ્ચન જે માર્ચ 2024 ની અંદર સ્ટાન્ડર્ડમાં પૂછાયું હતું. વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? તો આપણે હાલ જ વાત થઈ, છેદતી રેખા હોય બરાબર તો એને શું કહેવાશે? છેદિકા. 2 બિંદુમાં છેદતી હોય તો. પણ એવું પૂછે કે વર્તુળ પરના 2 બિંદુઓને જોડતી હોય એવા રેખાખંડને શું કહેવાય? તો જીવા કહેવાશે. બરાબર. 2 બિંદુને જોડતા રેખાખંડ હોય તો એને શું કહેવાશે? જીવા કહેવાશે. અને એક જ બિંદુમાં છેદતી હોય એને શું કહેવાશે? સ્પર્શક. તો આપણો જવાબ અહીંયા શું થઈ જશે મિત્રો? 2 બિંદુઓમાં છેદી છે એટલે એને શું કહેવાશે? છેદિકા. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. હાલ જ જોયું, વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક હોય? 2. ઓકે, તો ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે. બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 12 સેમી છે. Q નું વર્તુળના કેન્દ્રથી અંતર. તો અહીંયા ચલો બિંદુ Q લઈ લઈએ. ઓકે, પેનનો કલર બદલવો પડશે. ચલો તો બિંદુ Q લઈ લઈએ અહીંયા. તો વર્તુળના કેન્દ્રથી અંતર કેટલું છે? વર્તુળના કેન્દ્રથી અંતર એનું છે 13 સેમી. ઓકે, સ્પર્શક જે Q બિંદુથી દોર્યું છે એ લઈ લઈએ. તો એની લંબાઈ કેટલી છે? 12 સેમી. આપણને ખબર છે આ ખૂણો 90 નો થશે. ઓકે, કારણ કે ત્રિજ્યા સ્પર્શ બિંદુને બરાબર લંબ હોય. ઓકે, સ્પર્શકની અંદર સ્પર્શ બિંદુને કેવી હોય? લંબ. તો આ ખૂણો 90 નો થઈ ગયો. તો હવે કાટકોણ ત્રિકોણ AOQ માં, તો AOQ માં શું થશે? AO નો વર્ગ વત્તા AQ નો વર્ગ બરાબર OQ નો વર્ગ. ઓકે, તે AO નો આપણે શોધવાનો છે વત્તા AQ કેટલો આપેલો છે? 12 નો વર્ગ બરાબર અહીંયા OQ કેટલો આપેલો છે? 13 નો વર્ગ. ઓકે, તો AO નો વર્ગ બરાબર અહીંયા 12 નો વર્ગ 144 અને આનો 169 પ્લસ. ઓકે, તો AO નો વર્ગ બરાબર 169 માઇનસ 144. તો AO નો વર્ગ કેટલો મળશે આપણને? 25. તો AO કેટલો મળશે મિત્રો? 5. હવે અહીંયા ઉતાવળ કરીને આપણે જવાબ 5 પણ આપેલો છે તો 5 ટીક કરી દઈશું. પણ મિત્રો આપણી જોડે માંગ્યું છે શું? વ્યાસ. વ્યાસ ત્રિજ્યા કરતા કેવો હોય? બમણો હોય. તો R બરાબર 5 છે તો વ્યાસ બરાબર કેટલો થઈ જાય? વ્યાસ બરાબર 5 ગુણ્યા 2 એટલે કે 10. બરાબર. વ્યાસ ત્રિજ્યા કરતા બમણો હોય તો આપણો જવાબ કેટલો થશે મિત્રો? 10. તો મિત્રો આજના આ લેક્ચરની અંદર આટલા સુધી જ. ઓકે, હવે આગળ લેક્ચરની અંદર મળીશું જેમાં આપણે ખાલી જગ્યાઓની સાથે મળીશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી કમેન્ટ કરી દેજો મિત્રો, અને હા તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો તમામ મિત્રોનું થેન્ક યુ. બરાબર, મળીએ આવતા વિડીયોની અંદર.